જરાક કાનમાં શબ્દ પડે કે સત્સંગ ચાલી રહ્યો છે તો અનાહૂત ત્યાં પહોંચી જવું એ વૈષ્ણવનો ધર્મ છે. જ્યાં પણ કથા સત્સંગ ચાલતા હોય, ખબર પડે ત્યાં કોઈ આમંત્રણની જરૂર નથી. અનાહૂત જેમ ખબર પડે કે કથા ચાલી રહી છે, સત્સંગ ચાલી રહ્યો છે, ત્યાં આપણે પહોંચી જવું. વેદોમાં આપણે જોઈ શકીએ છીએ, પ્રસંગ આવે છે કે નારદજી જ્યારે કોઈનાથી પણ મળે છે, નારદજીનો સંગ કોઈના સાથે થાય છે, એને પછી કોઈ બીજા જન્મમાં પ્રભુને પ્રાપ્ત કરવા માટે વાટ નથી જોવી પડતી. એ જ જન્મમાં પ્રભુ મળી જાય છે. જેના સાથે પણ નારદજીની મુલાકાત થાય, જે પણ પ્રભુને પુકારે છે, અને જો નારદજી મળી જાય તો પછી એ જ જન્મમાં પ્રભુની પ્રાપ્તિ એને થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં નારદજીને કૃષ્ણ સંકેત કરીને પુકારે છે. આપ નારદજીનું વર્ણન કૃષ્ણ સંકેત રૂપે ત્યાં લખે છે. નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ, મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. પ્રભુ આજ્ઞા કરે છે, નારદજી કહે છે કે નાહમ વસામિ વૈકુંઠે, પ્રભુ વૈકુંઠમાં વાસ નથી કરતા. યોગિનામ હૃદયેન ચ, જે યોગીજનો છે, મુનિજનો છે, એમના હૃદયમાં પણ વાસ નથી કરતા. યોગિનામ હૃદયેન ચ, પરંતુ ક્યાં વાસ કરે છે? મદભક્તા યત્ર ગાયંતી, મારા ભક્ત મારું જ્યાં ગાન કરે છે, તત્ર તિષ્ઠામિ નારદ, ત્યાં આવીને હું વસી જાઉં છું. જ્યારે સત્સંગ થાય, જ્યારે ભગવદ નામ લેવાય, ત્યાં ઠાકોરજી અચૂક આવીને કૃપા કરે છે.